મિત્રો ગોલમાલ ફિલ્મ તો તમે જોઈ છે. ગોલમાલ સિરીઝની અત્યારે તો 5 ભાગ આવી ગયા છે, પણ ગુજરાતી ગોલમાલ જે બની હતી વર્ષ 1983માં. હા મિત્રો, ગોલમાલ ફિલ્મ ફર્સ્ટ તમે જો જોઈ હોય અને તે તમને પસંદ આવી હોય તો આ આપણી ગુજરાતી ફિલ્મ જે છે તમને ચોક્કસથી જોઈ હોય, તમને લાગશે કે ગોલમાલ એ આના ઉપરથી બની હતી. એટલે ગોલમાલ બન્યાના વર્ષો પહેલા ફિલ્મ બની હતી. એનું નામ છે દોઢ દયા. તો હું છું કલ્પેશ જવારા, મારી ચેનલનું નામ છે રિવ્યુ વાલા. જુઓ પણ વિચારીને ટાઈમ બચશે. તો મિત્રો વાત કરી છે દોઢ દયા, જેમાં સ્ટારર ફિરોઝ ઈરાની, કિરણ કુમાર, નરેશ કનોડિયા તેમજ અન્ય ઘણા બધા સ્ટારર ફિલ્મ હતી દોઢ દયા. મિત્રો કોમેડી એકથી ભરપૂર કે એક ફિલ્મમાં જે કોમેડી, એક્શન અને એક યંગ જનરેશનને, કોલેજ જનરેશનને જે ફિલ્મ ખૂબ જ પસંદ આવે એ ટાઈમે તો ખૂબ જ હિટ રહી હતી આ ફિલ્મ કોલેજ જનરેશનને માટે. એવી ફિલ્મ હતી દોઢ દયા, જે 1983માં બનાવવામાં આવી હતી. પણ ફિલ્મની જે કોમેડી છે, જે ફિલ્મની સ્ટોરી જે બનાવવામાં આવી છે, એ ફિલ્મ, એ સ્ટોરી આજની બોલિવૂડની પણ પિક્ચરોમાં એ ટાઈપની સ્ટોરી ને એ ટાઈપની કોમેડી આપને નહીં જોવા મળે. એ ટાઈપની ફ્રેન્ડશિપની સ્ટોરી એ રીતની. મિત્રો સ્ટોરી કંઈક એવી છે કે કોલેજિયન ફ્રેન્ડ્સ હોય છે અને તે વેકેશન પડ્યું હોય છે અને વેકેશન મનાવવા માટે ગામડામાં જાય છે અને તે ગામમાં આવતા હોય છે ડાકુ, અને ત્યારબાદ જે આખી ઘટનાઓ સર્જાતી હોય છે. ભાઈ સિટીના યુવકો ગામડે જઈને ડાકુની તેની સાથે ભેટો થાય અને કોમેડીનો વિસ્ફોટ થાય. આમ જ ગામના જે જામીનદાર હોય છે એ એક વિલનનું પાત્ર હોય છે ફિરોઝ ઈરાની સર, અને તેની સાથેની એક સીધી ફાઇટ પણ જોવા મળે છે. એટલે કે એક્શન કોમેડી સાથેની આવી સ્ટોરી બહુ ઓછી જોવા મળે. તમે મોસ્ટ ઓફલી ઘણી બધી હિન્દી કોમેડી પણ જોયો હશે, બોલિવૂડ કોમેડી જોયો, પણ આની જે કોમેડી છે એ એક એક્સ્ટ્રીમ લેવલની છે. તમને ફિલ્મ જોઈને ખરેખર મજા આવી જવાની છે. તમે એકવાર મને યાદ કરશો કે આ ફિલ્મ મેં સજેસ્ટ કરી તો તમને કેવી મજા આવી. આપણી ગુજરાતી ફિલ્મ આવી ગોલમાલ લેવલની, એટલે કે ગોલમાલ તો પછી બની તે પહેલા આપણી 1983માં ગુજરાતી ફિલ્મ બની ગઈ હતી દોઢ દયા. ચોક્કસથી જોવા જઈએ છે. યુટ્યુબમાં ઇઝીલી તમને અવેલેબલ છે દોઢ દયા ફિલ્મ. કિરણ કુમાર, નરેશ કનોડિયાનો ફોટો હશે. તો ન જોઈ હોય તો ચોક્કસથી આ ફિલ્મ જોઈ નાખજો અને કોમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવા લાગે છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ યાર ભાઈઓ કરી નાખજો. કંઈ ભૂલ હોય તો તમારો ભાઈ છે કોમેન્ટ કરી નાખજો. તો આવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી કલ્પેશ જવારા, તમને ભારત માતા કી જય, વંદે માતરમ.